અને ડિપાર્ટમેન્ટ જ એવું છે, એક પતે ને ત્યાં બીજું આવી જ ગયું હોય તમારે. છેવટે વીવીઆઈપી મોમેન્ટ તો આવી જ ગઈ હોય, મુમેન્ટ તો આવી જ ગઈ હોય તમારે કે ભાઈ તમારા આની પાછળ કાલ આ મંત્રી આવવાના છે કે કોઈક ઓફિસર આવવાના છે, એટલે એની પાછળ તમારે એક પળ નવરાશ ના હોય એમ. અને પછી ઓફિસમાંથી તો પાછા જે કામ પૂછે તો પૂછે જ, કેમ આટલું બધું લેટ થાય છે, કેમ થાય છે. પણ જિલ્લામાં તમે જુઓ તો આખા મહિનામાં 10-15 કાર્યક્રમ આવી ગયા હોય, પણ કલેક્ટર છે એટલે કલેક્ટરની તાકાત એટલી બધી છે. મને ખબર છે ત્યાં સુધી કોઈ પણ પોસ્ટ કરતાં કલેક્ટરની પોસ્ટમાં જબરી તાકાત, મજબૂતાઈ બહુ હોય છે. હવે તમે કેટલી વાપરો છો ને કેટલી નથી વાપરતા એ તમારા ઉપર છે. કલેક્ટરની તાકાત તમે કેટલી વાપરો છો અને નથી વાપરતા એ તમારા ઉપર છે. બધા જ પ્રશ્નોનું સમાધાન તમારી પાસે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.